જય શ્રી કૃષ્ણ। તો આજ હવારમાં મોસમ કંઈક હતો આવો, જો મસ્ત મજાનો મોસમ છે અને વરસાદ પણ અંધાર્યો છે અને આજે તો આવવાની જ છે તૈયારી છે। તો જો આવી ગયો, થઈ ગઈ એન્ટ્રીઓ વરસાદની। હાશ, હવે બધાને હાશકારો થયો છે, કારણ કે ગરમી એટલી હતી ને કે વરસાદ આવે તો સારું, બાકી પતી જાય એમ હતા। અને જો મસ્ત મજાની એન્ટ્રી થઈ ગઈ વરસાદની, અને ખાસ કરીને ખેડૂત બધા નિરાશ થઈ ગઈ, બહુ વાટ જોતા હતા, વરસાદ નહોતો એટલે। અને હવે પહેલી વારનો વરસાદ આવી ગયો અને અમારા ભાઈ નાવા ગયા હતા અને વરસાદનો અવાજ સાંભળીને નાતા નિરીક્ષણ કરવા માંડ્યા જો। અને પછી પહેલા વરસાદમાં તો આપણા ગુજરાતીઓને શું હોય, તો ભજીયા તો આપણે બનાવી નાખ્યા મસ્ત, બટેટાની પટ્ટીના, મરચાંની પટ્ટીના અને મેથીના ગોટા, કેમ કે વરસાદ પડે એટલે આવું જ ખાવાનું હોય। અને વરસાદની વાટ જોતા જોતા ભજીયા પણ વાટ જોતા હતા। અને કહ્યું આ દુકાનમાં તો પવન ને પાણી બે ભેગું કરી ગયું, અડધી દુકાન તો બંધ કરવી પડી। આવી એન્ટ્રી થઈ વરસાદની કંઈક, પણ ભલે વરહે, કારણ કે બહુ જરૂર હતી વરસાદની। અને જો તમારા ગામમાં કેવો વરસાદ છે કહેજો। અને અમારા ભાઈને લેસન કરતા હોય ને એટલે ખાલી પાના જ ફરતા હોય, થોડા ધ્યાન રાખવું પડે। અને પછી વિચાર પડી ગઈ સાંજ, અને સાંજે બનાવવાનું હતું અમારે શાક, તો શાકમાં કાંઈ નહોતું। અને અમારા ભાઈને હતી શરદી, એટલે આખા લસણનું શાક બનાવ્યું। બોલો, આજે હું બનાવું કરતા હતા ને, તો આખા લસણનું શાક કરી નાખ્યું। તમે કોઈ બનાવો કે નહીં, કોમેન્ટમાં કહેજો। તો જો આખા લસણનું શાક મસ્ત બને, અને ભાવે તો બહુ મજા આવે, અમે તો બહુ બનાવીએ। તો આજે બનાવી નાખ્યું આખા લસણનું શાક, કારણ કે વરસાદને લીધે વાતાવરણ પણ ઠંડુ હતું અને શરદીનો માહોલ હતો। પછી બેસી ગયા જમવા। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।